મિત્રો, આ વિડીયોની અંદર ખાસ આપણે ધોરણ 12 સાયન્સ પછી શું કરી શકાય એની ચર્ચા જે છે આપણે કરવાના છીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં બે જ વસ્તુ આવતી હોય 12 સાયન્સ પછી, કાં તો એન્જિનિયરિંગ અથવા તો મેડિકલ લાઈન. પણ એવી વાત નથી કે 12 સાયન્સ પછી તમારી પાસે બે જ રસ્તા છે. ઘણા બધા રસ્તાઓ છે. ઘણી વખત શું હોય કે માહિતીના અભાવના લીધે આપણને ખ્યાલ નથી હોતો. એના લીધે આપણે કાં તો એન્જિનિયરિંગ કે મેડિકલ લાઈન પૂરતા સીમિત રહીએ છીએ, અથવા તો વધુમાં વધુ બીએસસી બેચલર ઓફ સાયન્સ આપણે જેને કહીએ છીએ એ જાણતા હોઈએ છીએ. એનાથી આગળ જે છે આપણે કંઈ જાણતા હોતા નથી. અને ઘણી વખત જાણકારી પણ હોય, જેમ કે આપણે ગુજકેટની એક્ઝામ આપીએ છીએ, JEE એક્ઝામ આપીએ છીએ, તો આપણને ખ્યાલ છે કે એના આધારે આપણને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે, ફાર્મસીમાં એડમિશન મળે છે. તો ક્યાં એડમિશન લેવા માટે ગુજકેટ કામમાં લાગશે, ક્યાં એડમિશન લેવા માટે JEE કામમાં લાગશે, એ પણ આપણી પાસે પૂરતી માહિતી હોવાની નથી. તો આ વિડીયોની અંદર ધોરણ 12 સાયન્સ પછી કયા કયા કોર્સિસ આપણે કરી શકીએ અને કઈ કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે ગુજસેટ છે, JEE છે, તો આપણને ક્યાં કામ લાગવાની છે, એવી જ રીતે નીટ જે છે એ ક્યાં આપણને કામ લાગવાની છે, અને કયા કોર્સની અંદર આ એક પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની જરૂર નથી. તો ખાસ વિડીયો જે છે એ તમે અંત સુધી જોજો. ખૂબ જ મહત્વની માહિતી તમને મળી રહેવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલી વાત આપણે કરીએ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને પહેલી પ્રાયોરિટી વાળો એવો કોર્સ જે છે એ છે એન્જિનિયરિંગ. હવે એન્જિનિયરિંગમાં જવા માટે એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે બે રસ્તા છે. એક તો JEE ના આધારે એડમિશન મેળવી શકે છે અને એક જે છે એ ગુજકેટના આધારે. તો ગુજરાતની મોટા ભાગની જે કોલેજો છે એ તમને ગુજકેટના આધારે જ એડમિશન આપે છે. અને જે પણ કોલેજોમાં ગુજકેટના આધારે એડમિશન થાય છે ત્યાં તમારું મેરિટ જે છે એ કઈ રીતે બને છે, તો કે ગુજરાત બોર્ડમાં, એટલે કે ધોરણ 12 સાયન્સની ગુજરાત બોર્ડની જે પરીક્ષા હોય એના જે તમારે પર્સન્ટેજ આવ્યા હોય એના 50% અને ગુજકેટના 50%, એટલે બોર્ડના 50% અને ગુજકેટના 50%, એવી રીતે થઈને તમારું ટોટલ જે છે એ મેરિટ બને છે. અને એના આધારે જે છે એ તમને એડમિશન મળે છે. એટલે આ થઈ ગુજકેટના આધારે વાત, કે ગુજકેટના આધારે આપણે કઈ રીતે એડમિશન મેળવી શકીએ, એનું મેરિટ જે છે. એટલે મેં તમને ખાસ વાત કરી કે ભાઈ એ આપણે શેના આધારે થશે, તો કે બોર્ડના 50% અને ગુજકેટના. હવે JEE ની વાત કરીએ તો JEE ના આધારે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં જે રેન્ક આવે છે એના આધારે આપણું એડમિશન થતું હોય. તો અગાઉ જેમ મેં તમને કીધું એમ કે ગુજરાતની મોટા ભાગની કોલેજમાં એડમિશન લેવા માટે ગુજકેટ વધારે જરૂરી છે, કેમ કે મોટા ભાગની કોલેજ એના આધારે જ એડમિશન આપે છે. અને ગુજરાત બહાર તમારે કોઈ પણ રાજ્યમાં, સ્ટેટમાં એડમિશન લેવું હોય તો ત્યાં ફરજિયાત જે છે એ JEE ના આધારે એડમિશન જે છે એ થશે. હવે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજ હોય એ એડમિશન માટે પોતાના રૂલ્સ ચેન્જ કરે તો એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. જે જનરલ સરકારના નિયમો પ્રમાણે જે છે એની જ આપણે વાત અહીંયા કરીશું. તો સૌથી પહેલી વાત કે ગુજરાત બહાર તમારે જો એડમિશન લેવું છે તો ત્યાં તો JEE ફરજિયાત થઈ જાય છે. હવે ગુજરાતમાં પણ અમુક કોલેજો છે કે જે JEE ના આધારે એડમિશન આપે છે, બરોબર, જેમાં ગુજકેટ જે છે એ કોઈ કામની નથી. તો એવી કોલેજોની પણ આપણે ચર્ચા કરીશું, જેને આપણે નેશનલ પ્રીમિયમ કોલેજ તરીકે ગણીશું, યુનિવર્સિટી તરીકે. જેમ કે સૌથી પહેલી છે SVNIT, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે સુરતમાં આવેલી છે. આની અંદર એડમિશન લેવા માટે બોર્ડમાં તમારે મિનિમમ 75% હોવા ફરજિયાત છે. ફક્ત પાસ થવું જરૂરી નથી, બોર્ડની અંદર 75% હોવા ફરજિયાત છે. પણ 75% આવવાથી પણ તમને એમાં એડમિશન મળી જતું નથી. એમાં તમારી સીટ કન્ફર્મ એના આધારે થશે JEE ની અંદર તમારે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામાં આવ્યો છે એના આધારે તમારું ત્યાં એડમિશન થશે. પણ આ કોલેજ ગુજરાતમાં આવેલી છે એટલે એનો ફાયદો એ છે કે એની અંદર એન્જિનિયરિંગની ટોટલ જેટલી સીટો છે એમાંથી 50% સીટો જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે.
અને બાકીની 50% જે સીટો છે એ ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે. તો SVNITમાં એક બેનિફિટ મળે છે કે 50% સીટ જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ છે, એટલે ફક્ત તમારે કોમ્પિટિશન ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે જ રહેશે. પણ એમાં ખાસ એડમિશન શેના આધારે તમને મળશે? JEE ના રેન્કના આધારે મળશે. બરોબર. ચાલો, બીજી તે એવી 2 કોલેજો છે, IIIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, જે એક વડોદરામાં આવેલી છે અને એક સુરતમાં. આમાં પણ સેમ કન્ડિશન છે કે ધોરણ 12માં જે છે એ તમારે 75% હોવા જરૂરી છે. પણ આની અંદર 100% સીટ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે. એટલે કે SVNIT ની અંદર તમને એક બેનિફિટ મળે છે કે 50% સીટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ છે, જ્યારે IIIT વડોદરા અને સુરતની અંદર 100% સીટ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે છે. એમાં પણ તમને એડમિશન જે છે એ JEE ના રેન્કના આધારે જ મળવાનું છે. એમાં ગુજકેટ જે છે એ કઈ કામની નથી. બરોબર. એવી રીતે IIT ગાંધીનગર જે આવેલું છે તો એની અંદર તમને JEE ના આધારે પણ એડમિશન નહીં મળે. JEE તમે આપો છો ત્યારબાદ તમારે JEE એડવાન્સ આપવાની છે અને JEE એડવાન્સના રેન્કના આધારે તમે IIT ગાંધીનગરની અંદર એડમિશન લઈ શકો છો. અને ઉપરની જે કાંઈ મેં કોલેજોની 4 કોલેજની જે વાત કરી કે યુનિવર્સિટીની વાત કરી એ ગવર્મેન્ટ છે. બરોબર છે. અને જે ગુજરાતની અંદર આવેલી છે. અગાઉ જ મેં તમને વાત કરી કે ગુજરાતની બહાર અન્ય કોઈ પણ સ્ટેટમાં તમારે એડમિશન લેવું છે તો JEE ના આધારે જ મળશે. ત્યાં ગુજકેટ કાંઈ કામમાં નહીં લાગે. પણ ગુજરાતમાં એવી કઈ કોલેજો છે કે જ્યાં JEE ના આધારે એડમિશન મળે છે એની આપણે ચર્ચાઓ કરીએ છીએ. તો એમાં સૌથી પહેલી જે 4 કોલેજ કે યુનિવર્સિટીની આપણે ચર્ચા કરી એ ગવર્મેન્ટ છે અને એમાં JEE ના રેન્કના આધારે સીટ કન્ફર્મ થાય છે. હવે પ્રાઇવેટ કોલેજની આપણે વાત કરીએ તો નિરમા યુનિવર્સિટી છે જે અમદાવાદમાં આવેલી છે. હવે આની અંદર શું છે નિરમા યુનિવર્સિટીમાં કે 60% સીટ જે છે એ JEE ના રેન્કના આધારે ભરાય છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયાના વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થઈ શકે છે અને 60% સીટ JEE રેન્કના આધારે ભરવામાં આવે છે. બાકીની 25% સીટ જે છે એ 25% સીટ જે છે ગુજકેટના રેન્કના આધારે ભરવામાં આવે છે. એટલે અહીંયા ખાસ તમે જુઓ 60% સીટ JEE રેન્કના આધારે, 25% જે છે એ ગુજકેટના આધારે, બાકીની 15% જે સીટ છે એ NRI રિઝર્વ હોય છે. બરોબર. સેમ એવી રીતે આપણે DAIICT ગાંધીનગર એટલે કે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ગાંધીનગરમાં જે છે એની વાત કરીએ તો એમાં એપ્રોક્સ 52% સીટ જે છે એ JEE ના રેન્કના આધારે ભરવામાં આવે છે. 33% સીટ જે છે એ ગુજકેટના રેન્કના આધારે ભરવામાં આવે છે અને બાકીની NRI રિઝર્વ હોય છે. સેમ એવી રીતે PDEU જે છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી જે છે એ ગાંધીનગર ખાતે આવેલી છે. એમાં પણ 52% JEE ના આધારે સીટ કન્ફર્મ થાય છે અને 33% જે છે એ ગુજકેટના રેન્કના આધારે ભરવામાં આવે છે. IIT રામ જે અમદાવાદમાં આવેલી છે એની અંદર 50% સીટ જે છે એ JEE ના રેન્કના આધારે ભરવામાં આવે છે અને 50% સીટ જે છે એ ગુજકેટના આધારે ભરવામાં આવે છે. આમાં કોઈ NRI રિઝર્વેશન હોતું નથી. આ ત્રણેય જે છે નિરમા, ધીરુભાઈ અંબાણી અને પંડિત દીનદયાળ એની અંદર 15% જે છે એ NRI સીટ રિઝર્વ હોય છે. બાકીની સીટો જે છે એમાં આપણે પાર્ટિસિપેટ થઈ શકીએ છીએ. એમાં 60% જે છે એ JEE, 25% ગુજકેટના આધારે, આ બંનેમાં 52% JEE ના આધારે અને 33% જે છે એ ગુજકેટના આધારે. બરોબર છે. જ્યારે IIT રામ જે અમદાવાદ છે એમાં બંને 50-50% ના આધારે સીટ ભરવામાં આવે છે. બરોબર. તો આ જે છે ગુજરાતની અંદર ટોપ મોસ્ટ યુનિવર્સિટી કે કોલેજની વાત કરી કે જ્યાં એડમિશન કઈ રીતે કરવામાં આવે છે, JEE ના આધારે કઈ રીતે થાય છે અને ગુજકેટના આધારે કઈ રીતે થાય છે, જેથી કરીને એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવે કે ગુજકેટના માર્ક આપણને ક્યાં કામ લાગશે
અને JEE ના માર્ક જે છે આપણને ક્યાં કામ લાગશે. બરોબર છે. ફરીને યાદ કરાવું કે ગુજરાત સિવાયના અન્ય સ્ટેટમાં જવું છે તો ત્યાં એડમિશન આપણને JEE મેઇનના આધારે એટલે કે JEE એક્ઝામના આધારે જ મળવાનું છે. તો આ આપણે એની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો એન્જિનિયરિંગ સિવાય બીજા પણ એવા એ ગ્રુપ વાળા માટે કોર્સીસ છે કે જેમાં ખૂબ સારું ફ્યુચર હોય છે. હવે એન્જિનિયરિંગની બ્રાન્ચની આપણે અહીંયા ચર્ચા કરતા નથી, કારણ કે મોસ્ટ ઓફ તમે ઓનલાઈન કે ગૂગલમાં સર્ચ કરીને મેળવી જ શકો છો અને મોટા ભાગના વિદ્યાર્થીઓને આ લેવલે ખ્યાલ જ હોય છે. એટલે એન્જિનિયરિંગમાં કઈ કઈ બ્રાન્ચો આવે છે એની કોઈ આપણે ચર્ચા કરતા નથી, પણ તમારી પાસે કયા કયા કોર્સીસ અવેલેબલ છે અને ક્યાં ક્યાં તમે તમારું ફ્યુચર બનાવી શકો એની આપણે ચર્ચા કરવાના છીએ. છતાં પણ આપણને જરૂર હોય કે ભાઈ એન્જિનિયરિંગની અંદર કેટલી બ્રાન્ચો છે, બરોબર છે, અને એનો ઉપયોગ શું, એની અંદર ફ્યુચર કેવું, એવું રિક્વાયરમેન્ટ હોય તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. આપણે એની માટે થઈને એક અલગ વિડીયો જે છે બનાવશું. ચાલો આગળ વધીએ તો એન્જિનિયરિંગ પછી એક મોસ્ટ સારામાં અને ફ્યુચર બનાવી શકે એવો કોર્સ જે છે આર્કિટેક્ચરનો, જેની અંદર આપણને ખ્યાલ છે કે JEE ની અંદર પેપર 1 અને પેપર 2 છે. પેપર 1 આપણે એન્જિનિયરિંગ માટે દઈએ છીએ, પેપર 2 જે છે એ આપણે આર્કિટેક્ચર માટે દેવાનું છે. હવે એની અંદર પણ પેપરની અંદર બે ભાગ છે, પેપર 2A અને 2B. તો 2A જે છે એ આપણે આર્કિટેક્ચરમાં જવું હોય તો એની માટે દઈએ છીએ. 2B જે છે એની જ અંદર સહેજ ડિફરન્ટ કોર્સ છે જેને આપણે પ્લાનિંગ કહીએ છીએ, તો એની માટે દેવાનું છે. તો આર્કિટેક્ચર અથવા તો પ્લાનિંગમાં આપણે ફ્યુચર બનાવવું હોય તો એની માટે JEE મેઇનનો પેપર 2 જે છે તેવો ફરજિયાત છે. અને કોઈ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારું એડમિશન પેપર 2 ના રેન્કના આધારે જ થશે. બરોબર, એટલે આ પણ એક ખૂબ સારો કોર્સ છે, એમાં પણ સારું ફ્યુચર બનાવી શકાય, પણ આપણને મગજમાં હોવું જોઈએ કે એની માટે આપણે JEE પેપર 2 દેવાનો છે. એમાંય પાછા બે પ્રકાર છે, આર્કિટેક્ચર માટે 2A પેપર આપવાનો છે, પ્લાનિંગમાં આપણે જવું હોય તો 2B આપવાનો છે. તો નેશનલ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં એના આધારે જ તમારે જે છે એડમિશન થવાનું છે. તો એની પછીનો એક બીજો કોર્સ મહત્વનો એ છે BSc એવિએશન, બેચલર ઓફ એવિએશન. બરોબર, કદાચ એવું બને કોઈ વિદ્યાર્થીએ નામ પણ ન સાંભળ્યું હોય તો એરલાઇન્સમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રો પોતાનું ફ્યુચર જે છે એ બનાવવા માંગતા હોય તો એરલાઇન્સની અંદર ઘણી બધી પોસ્ટો, ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે. જનરલી આ કોર્સ જે છે એ 3 વર્ષનો આવતો હોય છે અને મહત્વની વાત એ છે કે આની અંદર આપણે ગુજકેટ કે JEE જેવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના રેન્કની જરૂર પડતી નથી. ફક્ત તમારા ધોરણ 12 સાયન્સના બોર્ડના પરિણામના આધારે તમે આની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો. 3 વર્ષનો કોર્સ આવે છે અને કોર્સ પૂર્ણ કર્યા બાદ આપણે એમાં જે અલગ ભરતીઓ હોય છે અને પોસ્ટ હોય છે એની માટે એપ્લાય કરી શકીએ છીએ. એની અંદર પણ ડિપાર્ટમેન્ટની પોતાની એક્ઝામો આવતી હોય, એ એક્ઝામો તમે પાસ કરો એવી રીતે તમારી પોસ્ટ જે છે એ ઊંચી જતી હોય છે. પણ મૂળ એરલાઇન્સમાં જો આપણે ફ્યુચર બનાવવા ઈચ્છતા હોઈએ તો BSc એવિએશન જે છે એ ખૂબ સારો કોર્સ છે. કોમર્શિયલ પાયલટ પણ આના થ્રુ જ આપણે બની શકીએ છીએ. એની માટે અલગથી એક એક્ઝામ આપવાની હોય છે અને ટ્રેનિંગ લેવાની હોય છે, પણ મૂળ અહીંયાથી આપણે એની શરૂઆત કરી શકીએ છીએ. તો આજે આપણે વાત કરી એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે મેઇન અને જે સારા અને સારું ફ્યુચર બનાવી શકે એવા કોર્સની પહેલા ચર્ચા કરી. હજી આગળ બીજા પણ કોર્સની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા આપણે મેઇન કોર્સની ચર્ચા કરીશું. ચાલો, ત્યારબાદ જે છે NDA. બરોબર, હવે 12 સાયન્સ પાસ કર્યા પછી આપણે તરત જોબ ઉપર લાગવું હોય તો NDA, નેશનલ ડિફેન્સ જે આપણે કહીએ છીએ, તો એમાં પણ સારું ફ્યુચર આપણે બનાવી શકીએ છીએ. અને એની અંદર નેવી અને એરફોર્સમાં જવા માટે આપણે NDA ની એક્ઝામ આપવી પડતી હોય છે. 12 પાસ કરીને પછી પણ આપી શકાય છે અને જે લોકો 12મું અત્યારે કરંટ શરૂ હોય એ લોકો પણ આપી શકે છે. પણ આની અંદર એવું નથી કે NDA ની એક્ઝામ તમે ક્લિયર કરો એટલે તરત તમને જોબ જે છે એ મળી જાય છે. એક તો સૌથી પહેલી વાત, NDA ની એક્ઝામ ઘણી ટફ હોય છે
અને માની લ્યો કે એનડીએની એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ આપણે પાસ કરી લીધી, તો એનો અર્થ એવો નથી કે સીધું આપણું પોસ્ટિંગ થઈ જશે. એક્ઝામ પાસ કર્યા પછી 5 દિવસનો એ લોકોનો અલગ અલગ શેડ્યુલ મુજબ ઇન્ટરવ્યુ હોય છે અલગ અલગ ટોપિક્સ પર. એ ઇન્ટરવ્યુની અંદર આપણને માર્ક્સ આપવામાં આવે છે, ત્યારબાદ મેરિટ લિસ્ટ મૂકવામાં આવે છે અને એના આધારે આપણું સિલેક્શન થાય છે. તો એટલું ઇઝી નથી કે ભાઈ એનડીએની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી લીધી એટલે નેવી કે એરફોર્સમાં તરત સિલેક્શન થઈ જાય છે. એ લોકોનું સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસિજર હોય છે, મેડિકલ એક્ઝામિનેશન પણ આવે છે. તો એ બધું જ આપણે ક્લિયર કરીએ ત્યારે આપણને પોસ્ટિંગ જે છે એટલે કે એનડીએમાં જોબ જે છે એ મળતી હોય છે. અને એની માટે ફક્ત તમારે 12માં પાસ હોવું જરૂરી છે, બરોબર છે. એની સિવાય બીજો એક ઓપ્શન જે છે મર્ચન્ટ નેવી. મર્ચન્ટ નેવીની અંદર પણ એડમિશન લેવા માટે પીસીએમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં મિનિમમ 60% હોવા જોઈએ અને ઇંગ્લિશની અંદર જે છે 50% હોવા જોઈએ, બરોબર. ત્યારબાદ એની એન્ટ્રન્સ એક્ઝામ આવે છે જેને IMU સેટ કહેવામાં આવે છે. એ એક્ઝામ જે છે આપણે પાસ કરવી પડે. હવે જો એની એક્ઝામ આપણે પાસ કરીએ છીએ તો એક્ઝામ પાસ કર્યા પછી આપણને કોઈ ઓફિશિયલ પોસ્ટિંગ મળતું નથી, પણ એના આધારે કોઈ પણ શિપિંગ કંપનીમાં કે એમાં આપણને ઇન્ટર્નશીપ કે એવી રીતે કામ મળી શકે છે. પણ જો તમારે એમાં વ્યવસ્થિત ને ઓફિશિયલ પોસ્ટિંગ જોતું હોય તો IMU સેટ પાસ કર્યા પછી 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ આવે છે એનો, જેને DNS કહેવાય, ડિપ્લોમા નોટિકલ સાયન્સ, એ કરવો પડે. અથવા તો 3 વર્ષનો બેચલર કોર્સ આવે છે એનો, એ કરવો પડે. અથવા 4 વર્ષનું એનું એન્જિનિયરિંગ આવે છે, એ કરવું પડે. 3માંથી કોઈ પણ એક કોર્સ પર તમે ભણી શકો છો અને જે રીતે તમે ભણો છો એ પ્રમાણે તમને પોસ્ટિંગ મળે છે. છતાં પણ તમને એમાં ઓફિસર લેવલની સ્ટ્રીપ મળતી નથી. જો તમારે ઓફિસર સ્ટ્રીપ પ્રાપ્ત કરવી હોય તો આ કોર્સ કર્યા પછી પણ એની અલગથી COC એક્ઝામ આવે છે જે તમારે ક્લિયર કરવી પડે. ત્યારબાદ તમને ઓફિશિયલી ઓફિસરની સ્ટ્રીપ જે છે એ મળે છે. તો મર્ચન્ટ નેવી પણ એક સારું છે, પણ એમાં મહેનત તો આપણે કરવી જ પડશે. ચાલો એની પછી આગળ આપણે જોઈએ તો એ ગ્રુપ વાળા માટે જેટલા કોર્સિસ હતા એની આપણે મેઇન કોર્સિસની ચર્ચા કરી. ત્યારબાદ જે છે એ આપણે બી ગ્રુપ વાળા જે વિદ્યાર્થીઓ છે એની માટે વાત કરીએ તો સૌથી પહેલું બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે આપણને ખ્યાલ છે મેડિકલ લાઈન જે છે એની વિશે બધાને ખ્યાલ હોય. હવે મેડિકલ લાઈનની અંદર કેટલા કોર્સિસ છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું MBBS છે, બરોબર, જે એપ્રોક્સ 5.5 યરનો કોર્સ છે. 4.5 યર્સ જે છે એ સ્ટડીનું હોય અને 1 યર જે છે એમાં ઇન્ટર્નશીપનું હોય. એટલે એવી રીતે ટોટલ 5.5 યર જે છે એવો કોર્સ આખો થતો હોય છે, બરોબર. એવી રીતે BHMS જે છે જેને આપણે હોમિયોપેથિક ડોક્ટર કહીએ છીએ તો એ પણ 5.5 વર્ષનો કોર્સ છે, જેમ મેં MBBS માં વાત કરી. BUMS છે જેને આપણે યુનાની મેડિસિન એન્ડ સર્જરી કહીએ છીએ તો એ પણ 5.5 વર્ષનો કોર્સ છે, બરોબર. પછી BDS છે, ડેન્ટલ આપણે જેને કહીએ છીએ. BAMS છે, બરોબર, જેને આપણે આયુર્વેદિક કહીએ છીએ, એ પણ 5.5 વર્ષનો જ કોર્સ છે. એક ડેન્ટલ જે છે એ 5 વર્ષનો જ છે. એમાં 4 વર્ષનો અભ્યાસ આવશે અને 1 વર્ષની ઇન્ટર્નશીપ આવશે, એટલે એ 5 વર્ષનો થશે. બાકી બધા કોર્સિસ જે છે એ 5.5 વર્ષના જ છે, બરોબર. એટલે BAMS એટલે આયુર્વેદિક આપણે જે કહીએ છીએ, BVSC વેટરનરી ડોક્ટર આપણે જે કહીએ છીએ, BSMS સીધા મેડિસિન એન્ડ સર્જરી આપણે જે કહીએ છીએ. અને આ બધા 6 કોર્સની અંદર તમારું એડમિશન જે છે એ નીટના આધારે જ થશે. 12 સાયન્સમાં પાસ હોવું જરૂરી છે, બરોબર. અને નીટમાં 720માંથી તમારે જે માર્ક આવે છે અને એ પ્રમાણે તમારું જે મેરિટ રેન્કિંગ થાય છે એના આધારે આપણને સીટ જે છે એ મળતી હોય છે. એટલે આ 6 કોર્સની અંદર નીટ જે છે એ ફરજિયાત છે. એટલે નીટના આધારે જ આપણું એડમિશન થશે. એક કોર્સ હજી પણ છે BNYS જેને આપણે નેચરોપેથી કહીએ છીએ. તો નેચરોપેથીમાં મોટા ભાગની જે કોલેજો છે એ નીટ વગર જ આપણને એડમિશન આપે છે. એમાં ફક્ત 12 સાયન્સના બોર્ડના રિઝલ્ટની રિક્વાયરમેન્ટ હોય છે.
અમુક કોલેજો એવી છે કે જ્યાં નીટના આધારે એડમિશન જે છે એ થતું હોય છે. બાકી BNYS જે છે એની અંદર નીટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અને હું તમને જે માહિતી આપું છું એ આજે જે મેં વિડીયો બનાવ્યો છે અને એ પ્રમાણે જે મેં રિસર્ચ કર્યું છે એના આધારે આપું છું. કદાચ થોડોક સમય રહીને ભવિષ્યમાં આની અંદર કોઈ સરકાર ફેરફાર કરે તો એની વાત આપણે અત્યારે કરી શકતા નથી, પણ હાલના તબક્કે આજે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે શું નિયમો છે અને કઈ રીતે એડમિશન થાય છે એની આપણે વાત કરીએ છીએ. બરોબર. તો મેડિકલ લાઈનની અંદર આ 6 કોર્સ કે જ્યાં નીટ ફરજિયાત છે અને BNYS જે છે નેચરોપેથી જેને આપણે કહીએ છીએ તો એની અંદર જે છે મોટા ભાગના કેસમાં નીટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મેડિકલ લાઈન પછી બીજી લાઈન જે છે પેરામેડિકલ લાઈન છે. તો દર વખતે મિલિટરી ઓફ આયુષ જે છે આમાં કંઈક ને કંઈક ચેન્જ જે છે નિયમોમાં કરતા હોય છે. પહેલા એવું ન્યૂઝ હતા કે 2025-26 ની અંદર પેરામેડિકલ માટે પણ નીટ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવશે. પણ હમણાં લેટેસ્ટ ન્યૂઝની આપણે વાત કરીએ તો એ જે છે પોસ્ટપોન રાખવામાં આવ્યું છે અને 2026-27માં જ્યારે પેરામેડિકલમાં એડમિશન આપવામાં આવે તો એની માટે નીટ જે છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો અત્યારે આપણે એવું કહી શકીએ 25-26 માટે કે પેરામેડિકલ કોર્સમાં નીટની હાલ અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ નથી. એટલે કે આપણને ફક્ત 12 સાયન્સના રિઝલ્ટના આધારે જ પેરામેડિકલ કોર્સ જે છે એમાં એડમિશન જે છે એ મળવાનું છે. તો સૌથી પહેલી અમે વાત કરીએ આપણે BPT જેને ફિઝિયોથેરાપી આપણે કહીએ છીએ. 4.5 વર્ષનો કોર્સ જે છે એ આવે છે. બરોબર છે. અને ખૂબ સારી એમાં ઓપોર્ચ્યુનિટી છે. તો ફિઝિયોથેરાપી જે છે, પછી એવી રીતે BOT ઓક્યુપેશનલ થેરાપી જે છે એ પણ 4.5 વર્ષનો કોર્સ છે. BASLP છે જેને આપણે ઓડિયોલોજી કહીએ છીએ એ 4 વર્ષનો કોર્સ છે. બરોબર છે. એવી રીતે BPO છે પ્રોસ્થેટિક છે તો એ પણ 4.5 વર્ષનો કોર્સ છે. આ બધા પેરામેડિકલ કોર્સિસ છે અને હાલ અત્યારના લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે આમાં એડમિશન લેવા માટે નીટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. એની પછી આપણે વાત કરીએ તો BSc નર્સિંગ જે છે એમાં પણ કોઈ પણ જાતની નીટની રિક્વાયરમેન્ટ નથી. બેચલર ઓફ નર્સિંગ આપણે જેને કહીએ છીએ. ટોટલ 4 વર્ષનો આ કોર્સ છે જેમાં 3 વર્ષ આપણે સ્ટડી કરવાનું હોય છે અને 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે. એવી રીતે ટોટલ 4 વર્ષનો જે છે આ કોર્સ થાય છે. 12 સાયન્સના રિઝલ્ટના આધારે જ આમાં એડમિશન મળે છે. ફક્ત ને ફક્ત સેન્ટ્રલ મિલિટરી જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એડમિશન લેવા માટે આપણે નીટની જરૂર પડતી હોય છે. શની આપણે વાત કરીએ છીએ? BSc નર્સિંગની આપણે વાત કરીએ છીએ. તો ફક્ત સેન્ટ્રલ મિલિટરી ઇન્સ્ટિટ્યૂટમાં જ એડમિશન લેવા માટે નીટ જરૂરી છે. બાકી 12 સાયન્સના રિઝલ્ટના આધારે આપણે BSc નર્સિંગમાં એડમિશન લઈ શકીએ છીએ. એની પછી GNM જેને આપણે જનરલ નર્સિંગ કહીએ છીએ, જેને ડિપ્લોમા કોર્સ કહેવાય છે. આ 3.5 વર્ષનો કોર્સ આવે છે અને આમાં એડમિશન લેવા માટે કોઈ પણ જગ્યાએ નીટની જરૂર હોતી નથી. 12 સાયન્સના રિઝલ્ટના આધારે લઈ શકાય. એની જેવો એક બીજો કોર્સ છે એનાથી નાનો ANM જેને ઓક્ઝિલરી નર્સિંગ જે છે આપણે કહીએ છીએ. તો આ પણ એક ડિપ્લોમા કોર્સ છે. ફક્ત 2 વર્ષનો જ આ કોર્સ આવે છે અને આમાં પણ એડમિશન લેવા માટે નીટની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી. ફક્ત 12 પાસના આધારે જે છે આપણે એડમિશન જે છે એ લઈ શકીએ છીએ. બરોબર. એની પછી આપણે વાત કરીએ તો બેચલર ઓફ ઓપ્ટિમેટ્રી જે છે આ પણ પેરામેડિકલ કોર્સોમાં જ આવે છે. 4 વર્ષનો આ કોર્સ હોય છે. બરોબર. એવી રીતે BSc એનેસ્થીસિયા છે આ પણ 4 વર્ષનો જે છે એ કોર્સ હોય છે. રેનલ ડાયાલિસિસનો કોર્સ છે આ પણ 4 વર્ષનો કોર્સ હોય છે. OTT બેચલર ઓફ OTT ઓપરેશન થિયેટરની અંદર જે છે તો આ જે છે પણ અરાઉન્ડ 4 વર્ષનો કોર્સ હોય છે. BSc CVT જે છે કાર્ડિયોવાસ્ક્યુલર જેને આપણે કહીએ છીએ આ પણ 4 વર્ષનો કોર્સ છે અને અત્યારે આમાં એડમિશન લેવા માટે એટલે કે 2025-26ની સીટોમાં એડમિશન લેવા માટે આપણે નીટની રિક્વાયરમેન્ટ નથી. તો 12 સાયન્સના રિઝલ્ટના આધારે આપણે એમાં એડમિશન લઈ શકીએ છીએ. હવે એ વાત અલગ છે કે ગુજરાત બહારનું કોઈ રાજ્ય હોય, બરોબર છે,
તો એ લોકો જ એની અંદર નીટ પ્રિફર કરતા અથવા કોઈ પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી હોય તો એના નિયમો અથવા એની એન્ટ્રન્સ એક્ઝામ હોય તો એ વાત અલગ છે. હું તમને અહીંયા ગુજરાત સ્ટેટને ધ્યાનમાં રાખીને જે કાંઈ છે એ વાત કરું છું. જો ગુજરાતની બહાર આપણે એડમિશન લેવું હોય તો નેશનલ લેવલે કોઈ યુનિવર્સિટીમાં કોઈ નિયમો અલગથી હોય તો એ પ્રમાણે આપણે એડમિશન જે છે એ લેવું પડે. બરોબર છે. ચાલો એનાથી આગળ હવે આપણે વાત કરીએ. અત્યાર સુધી આપણે કઈ ચર્ચા કરી કે ભાઈ ફક્ત એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે કયા કોર્સ છે, એવી જ રીતે ફક્ત બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે કયા કોર્સ છે. હવે આપણે એવી વાત કરશું કે બંને વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપી શકે અથવા બંને માટે કોમન, એ ગ્રુપ વાળો વિદ્યાર્થી હોય કે બી ગ્રુપ વાળો વિદ્યાર્થી હોય, બંને જે છે એમાં એડમિશન લઈ શકે. તો એમાંનું સૌથી પહેલી વાત છે ફાર્મસી, જેને બેચલર ઓફ આપણે ફાર્મસી કહીએ છીએ. દવાની કંપનીઓમાં આપણને પ્રાઇવેટ કંપનીઓમાં જોબ કરવાની ઈચ્છા હોય, ગવર્મેન્ટ પણ ભરતી એમાં બહાર પડતી હોય છે. બરોબર, અરાઉન્ડ 4 વર્ષનો જે છે આ કોર્સ આવતો હોય છે. તો ફાર્મસીમાં એડમિશન લેવા માટે આપણે ગુજસેટ જે છે આપવી પડે અને એની અંદર તમને એડમિશન કઈ રીતે મળશે? ગુજરાત બોર્ડના 50% અને ગુજસેટના 50%ના આધારે તમારું મેરિટ બનશે અને એના આધારે આપણે ફાર્મસીની અંદર સીટ જે છે મેળવી શકીએ છીએ. બરોબર છે. અને એની માટે ફોર્મ ભરવા માટે ACPC ની જે સાઇટ છે એ સાઇટ ઉપર આપણે જવું પડતું હોય છે. અગાઉ જ્યારે આપણે એન્જિનિયરિંગ માટે વાત કરી, જેમ કે SVNIT છે, IIT ગાંધીનગર છે, તો આ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એના એડમિશન ACPC સાઇટ પરથી થતા નથી. એના એડમિશન જે છે JOSSA જે સાઇટ છે, જોસા તમે બોલી શકો, એ સાઇટ પરથી એના એડમિશન થતા હોય છે. બાકીની જે કાંઈ એન્જિનિયરિંગ કોલેજો છે કે ફાર્મસી કોલેજો છે એ બધાના એડમિશન જે છે એ ACPC ની સાઇટ પરથી જ થાય છે. એટલે એની ઉપર જઈને આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ. તો આ એક કોમન કોર્સ છે કે જેમાં A અને B ગ્રુપના બંને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. એવી જ રીતે કોમન બીજો કોર્સ છે બેચલર ઓફ સાયન્સ, જેને આપણે BSc કહીએ છીએ. એટલે જો કોઈ વિદ્યાર્થીઓને માનો કે એન્જિનિયરિંગમાં જવામાં રસ નથી, મેડિકલ લાઇનમાં જવામાં રસ નથી, અથવા એ અઘરું લાગતું અથવા કોઈ પણ કારણોસર જે છે એમાં નથી જઈ શક્યા, છતાં પણ એક સારું વ્યવસ્થિત સ્ટેબલ ફ્યુચર બનાવી શકાય, તો BSc બેચલર ઓફ સાયન્સ જે છે એ પણ સારો રસ્તો છે. એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ જે છે બરોબર, એની માટે PCM આપણે જે કહીએ છીએ, બી ગ્રુપ વાળા જે છે એ PCB છે. તો 3 વર્ષનો જનરલ આ કોર્સ હોય છે. હવે નવી શિક્ષણ પદ્ધતિમાં ઇન્ટિગ્રેટેડ કોર્સ આવી જશે ત્યારે એમાં ફેરફાર થશે માસ્ટર અને બેચલરના કોર્સમાં, પણ અત્યારે હું હાલ પૂરતી વાત કરું તો જનરલી BSc 3 વર્ષનો કોર્સ હોય છે. બરોબર, આની અંદર જે તે પર્ટિક્યુલર ફિઝિક્સ વિષય, કેમેસ્ટ્રી વિષય, મેથ્સ અથવા તો બાયોલોજી, જે મેઇન સબ્જેક્ટ તમારે રાખવો હોય એના પર તમે આગળ વધી શકો. ખાસ કરીને જે લોકોને કંપની જોબમાં વધારે ઈચ્છા છે પ્રાઇવેટ કંપનીમાં, તો એ લોકો BSc કેમેસ્ટ્રી રાખીને આગળ વધી શકે છે. બરોબર છે. ટીચિંગ ફિલ્ડમાં રસ હોય તો પણ આ કામનું છે. BSc કર્યા પછી તમે BEd કરશો, એના આધારે ટેટ અને ટાટ જેવી જે એક્ઝામો ગવર્મેન્ટ બહાર પાડે છે એ પાસ કરીને તમે પ્રાઇમરી સેક્શનમાં અથવા તો હાયર સેકન્ડરીમાં જે છે એ શિક્ષક જે છે એ બની શકો છો. તો ટીચિંગ માટે પણ આ BSc નો કોર્સ મહત્વનો છે. પ્રાઇવેટ કંપનીઓ માટે એઝ વેલ એઝ જે છે પર્ટિક્યુલર ફિઝિક્સ, કેમેસ્ટ્રી માટે જ્યારે ગવર્મેન્ટ કોઈ ભરતી બહાર પાડતી હોય છે તો એની માટે પણ કામનો છે. એટલે BSc જે છે એ પણ આપણે કરી શકાય છે અને એની અંદર કોઈ પણ જાતની ગુજસેટ કે એવી કોઈ એક્ઝામની જરૂર નથી. ફક્ત 12 સાયન્સના રિઝલ્ટના આધારે, મેરિટના આધારે આપણને એડમિશન જે છે એ મળતું હોય છે. જેટલું પરિણામ સારું હશે એટલું તમે સારી કોલેજમાં એડમિશન મેળવી શકો. અને મારા મત મુજબ BSc આપણે ગવર્મેન્ટ કોલેજમાંથી કરીએ તો એ વધારે સારું રહેશે આપણા ફ્યુચર માટે. અને માની લો કે પર્સન્ટેજ ઓછા છે તો પ્રાઇવેટ કોલેજમાં પણ આપણે કરી શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. પણ ગવર્મેન્ટમાં એડમિશન મળતું હોય તો એ પહેલા આપણે પ્રિફર કરીશું. ચાલો, તો આ એક કોમન કોર્સની વાત આપણે બંનેની કરી. હજી પણ આગળ આપણે એવા બધા કોમન કોર્સ જે છે એની ચર્ચા કરવાના છીએ. પણ હવે આ જે કોર્સીસ આવશે આ બધા કોર્સ એવા છે કે જેમાં 12 સાયન્સ, 12 કોમર્સ કે 12 આર્ટ્સ કર્યા પછીના કોઈ પણ વિદ્યાર્થી કરી શકે. ફરીને કહું છું, હવે પછીના જે કાંઈ કોર્સની આપણે ચર્ચા કરશું આ એવા કોર્સ છે
કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ આ ત્રણમાંથી કોઈ પણ વિદ્યાર્થી જે છે આ કોર્સ જે છે એ કરી શકે છે. હવે અમુક લેવલે આપણે સમજી શકીએ કે કોઈ વિદ્યાર્થીને એન્જિનિયરિંગમાં આઈટી અથવા તો કોમ્પ્યુટર લાઇનમાં અથવા સોફ્ટવેર લાઇનમાં, કોડિંગ લાઇનમાં આગળ વધવાની ઈચ્છા હોય, પણ કોઈ કારણોસર જે છે JEE કે ગુજસેટ જે છે એમાં બહુ ઓછા માર્ક હોય, 12 સાયન્સની અંદર પણ ઓછા માર્ક હોય બોર્ડની અંદર, એવું સમજી છતાં એને અંદરથી એવો રસ છે કે ભાઈ આપણે સોફ્ટવેર કે કોમ્પ્યુટર કે કોડિંગની લાઇનમાં આગળ વધવું છે, તો એનો અર્થ એવો નથી કે બધા દરવાજા બંધ થઈ ગયા. તો એની માટે બીજા 2 રસ્તાઓ છે. BSc IT જે છે એ પણ કરી શકે, 3 વર્ષનો કોર્સ છે. એવી રીતે BCA જે છે એ પણ 3 વર્ષનો કોર્સ છે. થોડુંક બંનેની અંદર જે છે અલગ પ્રકારનું ભણતર હોય છે, પણ તમે એવું કહી શકો ઓલમોસ્ટ સેમ છે. જે તમને કોડિંગની લાઈનમાં જાવા, પાયથોન આ બધા રીતના કોર્સીસ જે છે એ તમને શીખવે છે, અને એના આધારે જે IT કંપનીઓ હોય એની અંદર તમે જે છે એક નાની એવી પોસ્ટથી જોબની શરૂઆત જે છે એ કરી શકો છો. તો BSc IT અને BCA જે છે એની માટે સોફ્ટવેર કે કોડિંગમાં જે આગળ વધવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે છે. તો આ પણ એક સારો જે છે એ કોર્સ છે. એની સિવાયના બીજા કોર્સીસની આપણે વાત કરીએ તો BMS છે, બેચલર ઓફ મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝ. બરોબર. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું બને કે 12 સાયન્સ કર્યા પછી મોટા ભાગે આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ જે છે એ આ પ્રકારના કોર્સમાં જે છે એડમિશન વધારે લેતા હોય છે, પણ એવું જરૂરી નથી કે સાયન્સના વિદ્યાર્થીઓ આમાં ન જઈ શકે અથવા તો એડમિશન નથી લેતા. અમુક સંજોગોમાં સાયન્સના વિદ્યાર્થીઓ પણ એડમિશન લેતા હોય, કેમ કે ઘણીવાર અમુક સ્ટેપ, અમુક વર્ષ ભણ્યા પછી કે આપ્યા પછી આપણને ખબર પડે કે આપણને આ ફિલ્ડમાં અથવા આ બાબતમાં વધારે રસ છે, એટલે ત્યારે આપણે એવું ફિલ્ડ જે છે એ પસંદ કરતા હોઈએ છીએ. તો એની અંદર BMSની અને BBA સેમ ઓલમોસ્ટ એક સરખા જેવું ભણતર છે. એની પોસ્ટિંગમાં એક નાનો એવો ફેરફાર છે, જેમાં બહુ આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ મૂળ આ બંને કોર્સ BMS અને BBA જે બેચલર ઓફ મેનેજમેન્ટ અને બેચલર ઓફ બિઝનેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન, આ બંને જે છે એ આપણને કોર્પોરેટ કંપનીમાં, બેન્કિંગ, ફાઇનાન્સ, ઓનલાઈન, ઈ-કોમર્સ આવા બધા સેક્ટરમાં આપણને પોસ્ટિંગ કે જોબ જે છે એ અપાવી શકે છે, અને એમાં પણ તમને ખબર છે ખૂબ સારું ફ્યુચર હોય છે, સેલેરી પણ સારી હોય છે. પણ એવું બને કે સાયન્સનો વિદ્યાર્થી જ્યારે આવો કોઈ માર્ગ પસંદ કરે તો એના માટે આ આખું અલગ થઈ જાય. હું ફક્ત અહીંયા તમને રસ્તો બતાવવા માટે આવ્યો છું. અહીંયા કોઈ આપણે એવી ચર્ચા નથી કરતા કે ભાઈ આ સારું છે, સાયન્સ કર્યા પછી તમારે આ જ લઈ લેવું જોઈએ. ફક્ત હું તમારું એવું ધ્યાન દોરવા માંગુ છું કે 12 સાયન્સ કર્યા પછી આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે. તો તમારી સ્કિલ, તમારા રસ, તમારા માર્કના આધારે તમે જે તે જગ્યાએ એડમિશન જે છે એ મેળવી શકો છો. બરોબર છે. એવી રીતે BBM છે, બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, આ પણ એક મેનેજમેન્ટનો કોર્સ છે. ખાસ કરીને કોર્પોરેટ જે આખું વર્લ્ડ છે એની અંદર કોઈ પણ જગ્યાએ મેનેજરની પોસ્ટિંગ માટે મોટા ભાગે જે છે BBM નો કોર્સ જે છે કરવામાં આવતો હોય છે. એવી રીતે BHRD છે, બેચલર ઓફ હ્યુમન રિસોર્સ. બરોબર. એટલે કોઓર્ડિનેટર તરીકે, એક્ઝિક્યુટિવ તરીકે આની અંદર આપણને જોબ જે છે એ મળતી હોય છે. BHRM છે, બેચલર ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ મેનેજમેન્ટ. તો આ બંને પણ સિમિલર એવા જ કોર્સ છે. એના પોસ્ટિંગમાં એક નાનો એવો ડિફરન્સ છે, અને મોટા ભાગના બધા કોર્સીસ જે છે એ ઓલમોસ્ટ 3 વર્ષના જ હોય છે. બરોબર છે. એની આગળ આપણે વાત કરીએ કોમન કોર્સની, કે જેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન લઈ શકે. તો એવો એક છે BFA છે, બેચલર ઓફ ફાઇન આર્ટ્સ. ખાસ કરીને આ કોર્સ જે છે ને એ સ્કિલ પર ડિપેન્ડિંગ છે, કે તમને પેઇન્ટિંગમાં રસ હોય, ગાયનમાં રસ હોય, બરોબર, ડાન્સિંગમાં રસ હોય, તો એ બેચલર ઓફ ફાઇન આર્ટ્સ જે છે એ કોર્સ જે છે, ફોટોગ્રાફી છે, એનિમેશન છે, ડિઝાઇનિંગ છે, સ્કિલ બેઝ આખો કોર્સ છે. આમાં પણ 3 વર્ષ હોય છે. અલગ અલગ યરમાં અલગ અલગ આપણે જે છે એ પસંદ કરીને ફાઇનલ યરમાં મેઇન પ્રોબેશન ઉપર આપણે જઈ શકીએ છીએ. તો BFA છે. BMC છે, બેચલર ઓફ માસ કોમ્યુનિકેશન. ખાસ કરીને એડવર્ટાઇઝિંગ જે એડ આખી યુનિટ આપણે કહીએ એની અંદર જોબ મેળવવા માટે, પત્રકાર બનવા માટે, પબ્લિક રિલેશનશિપ મેનેજર બનવા માટે તો BMC આ કોર્સ ખૂબ કામ લાગી શકે છે. એવી જ રીતે BMM છે, આ પણ સિમિલર BMC જેવો જ કોર્સ છે, જસ્ટ નાનો એવો ડિફરન્સ હોય છે એમાં પોસ્ટિંગની અંદર. તો આની અંદર પણ
આપણે એડવર્ટાઇઝિંગમાં આગળ વધી શકીએ છીએ, પત્રકારક, લેખક બની શકીએ છીએ કોઈ પણ એજન્સી કે ન્યૂઝ પેપર માટે, તો એની માટે બેચલર ઓફ માસ મીડિયાનો આપણે કોર્સ કરી શકીએ છીએ. એવી રીતે BPA છે, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, બરોબર, કોઈ પણ આર્ટ્સ પરફોર્મિંગ કરવામાં આપણને વધારે રસ હોય એની અંદર પણ અલગ અલગ નાની નાની બીજી બ્રાન્ચો આવે છે જેમાં આપણને વધારે રસ હોય એમાં આપણે આગળ જે છે એ વધી શકીએ. પણ આ બધા કોર્સ જે છે એ ખાસ કરીને તમારા રસ ઉપર ડિપેન્ડ કરે છે અને તમારી સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. અને મોટા ભાગના કોર્સ જે છે એ 3 વર્ષના જ હોય છે. એવી રીતે BLA છે, બેચલર ઓફ લિબરલ આર્ટ્સ, એવી રીતે બેચલર ઓફ ડિઝાઇન છે, સ્પેશિયલી ડિઝાઇનિંગમાં તમારે આગળ વધવું હોય તો બેચલર ઓફ ડિઝાઇન જે છે આ પણ કોર્સ જે છે આપણે કરી શકીએ છીએ. તો એ બધા કોમન કોર્સ છે. સેમ એવી રીતે BPA છે જેને બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન આપણે કહીએ છીએ. ખાસ આ કોર્સ જે છે PT શિક્ષક અથવા તો કોચ બનવા માટે અથવા તો સ્પોર્ટ મેનેજર અથવા ટ્રેનર બનવા માટે અને ગવર્મેન્ટ જોબના ચાન્સ પણ આમાં વધારે છે. તો BPEd જે છે એ પણ આપણે કરી શકીએ છીએ, બરોબર છે. સાદી ભાષામાં કહું તો PT શિક્ષક આપણે જે કહીએ, પણ એવું નથી કે ફક્ત PT શિક્ષક પૂરતું મર્યાદિત છે, બરોબર. કોચ તરીકે, ટ્રેનર તરીકે, સ્પોર્ટ્સ મેનેજર તરીકે આવી રીતે અલગ અલગ પોસ્ટિંગમાં એની ભરતી થતી હોય છે. બેચલર ઓફ સોશિયલ વર્ક છે, જે સ્ટુડન્ટને સોશિયલ વર્કનો વધારે રસ હોય, અલગ અલગ ગામડે જઈને માણસોને, વ્યક્તિઓને હેલ્પ કરવાની ઈચ્છા હોય, તો એ લોકો NGO સાથે જોડાઈને એવી રીતે કામ કરી શકે છે. એની માટે BSW જે છે એનો કોર્સ છે. ટુરિઝમ અને ટ્રાવેલિંગ મેનેજમેન્ટમાં જે લોકોને રસ હોય એની માટે BTTM, બેચલર ઓફ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો એક અલગથી આખો કોર્સ આવે છે, તો એ પણ કરી શકાય છે. અથવા કોઈની પોતાની પહેલેથી એવી ફર્મ હોય વડીલોની અને એને આગળ વધારવા માંગતા હોય તો એની માટે પણ એ ઉપયોગી છે. એવી રીતે BHM છે, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બરોબર. અત્યારના યુગમાં આપણને ખબર છે કોઈ પણ સિટીમાં કે એની અંદર જઈએ, ખાસ રહેવા માટે તો સારી હોટલની જરૂર બધાને હોય જ છે. તો હોટલ મેનેજમેન્ટ જે છે એ પણ એક સારો કોર્સ છે એવા વિદ્યાર્થીઓ માટે કે મેં કીધું એમ કે 12માં ખૂબ ઓછા માર્ક છે, પોતાને રસ હોય, સ્કિલ હોય, માણસો સાથે વાતચીત કરવાનું, કોમ્યુનિકેશન કરવાની એક ટેવ સારી હોય, તો એ લોકો જે છે એ પોતાની સ્કિલ પ્રમાણે આમાંથી કોઈ પણ કોર્સ જે છે એ પસંદ કરી શકે છે. એવી રીતે DEIED છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. પ્રાથમિક શિક્ષક બનવા માટે આપણે આ કોર્સ જે છે એ કરી શકીએ. આ ડિપ્લોમા કોર્સ જે છે, આ કોર્સ કર્યા પછી તરત આપણને જોબ નથી મળતી, પણ ગવર્મેન્ટ દ્વારા જ્યારે TET 1 અને TET 2 ની રિટર્ન એક્ઝામ લેવામાં આવે એ પણ આપણે પાસ કરવી પડે છે. એમાં પાસ કરેલા માર્કના આધારે મેરિટ બને છે અને મેરિટના આધારે આપણને એમાં જોબ મળે છે. એટલે જો કોઈ વ્યક્તિને, વિદ્યાર્થીને શિક્ષક બનવાની પણ ઈચ્છા હોય, બરોબર છે, તો પણ એ આ કોર્સ કરી શકે છે પ્રાઇમરી એઝ અ પ્રાઇમરી ટીચર. અને પછી છે BRS છે, બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ. રૂરલ સ્ટડીઝમાં જે લોકોને ઈચ્છા હોય એમાં આગળ વધવા માટે પણ આ BRS નો જે કોર્સ જે છે એ કરી શકાય છે. તો આ છેલ્લા જેટલા આપણે કોર્સીસની વાત કરી, આ બધા કોર્સ એવા છે કે જેની અંદર આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ના દરેક વિદ્યાર્થીઓ જે છે એડમિશન લઈ શકે છે અને એમાં ફક્ત 12માના રિઝલ્ટની જરૂરિયાત હોય છે. ગવર્મેન્ટ કોલેજો પણ હોય છે આની માટે અને પ્રાઇવેટ કોલેજો પણ હોય છે. જેમાં આપણે એડમિશન લેવું હોય, જેની માટે આપણે સક્ષમ હોઈએ, એમાં આપણે એડમિશન જે છે લઈ શકીએ. મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ મારો ફક્ત એટલો જ હતો કે 12 સાયન્સ પછી જે છે એ તમારી પાસે કેટલા રસ્તાઓ જે છે અવેલેબલ છે. હજી પણ એવા પણ 1-2 વર્ષના સ્કિલ બેઝ ઘણા બધા કોર્સીસ છે જેની આપણે ચર્ચા કરી શકીએ, પણ પછી વિડીયો જે છે એ બહુ લાંબો થઈ જાય છે. જો તમારે એ પણ જાણવું હોય કે ભાઈ સ્કિલ બેઝ 1-2 વર્ષના એવા કયા કોર્સ છે કે જે કરીને પણ આપણે જોબ જે છે મેળવી શકીએ અથવા તો ફ્યુચરમાં જે છે આગળ વધી શકીએ, તો કોમેન્ટમાં ખાસ સ્કિલ લખીને મને મોકલજો, તો એના પર પણ આપણે અલગથી જે છે એક વિડીયો બનાવશું. તો એન્જિનિયરિંગ તમારી પાસે છે, મેડિકલ લાઈન પણ છે અને એની સિવાયના પણ બીજા ઘણા બધા રસ્તા છે. એટલે દરેકમાં આપણે ચર્ચા કરી છે કે આપણી પાસે કેટલા રસ્તાઓ છે અને ક્યાં કઈ રીતે આપણે એડમિશન લઈ શકાય. વિડીયો ખૂબ લાંબો ન થાય એટલે
કઈ જગ્યાએ એડમિશન લેવા માટે કઈ સાઇટ પર જવું એની આપણે ચર્ચા અત્યારે નથી કરી, કેમ કે આ વિડીયોની અંદર ફક્ત આપણો એવો હેતુ તમને રસ્તા બતાવવાનો હતો કે 12 સાયન્સ પછી આપણી પાસે એટલા રસ્તા છે, તો તમારા માર્ક્સ, રિઝલ્ટ અને સ્કિલના આધારે તમને એક ચોઇસ મળે કે આપણે આ જગ્યાએ જવા માટે સક્ષમ છીએ. હવે જે જગ્યા તમે પસંદ કરો છો જવા માટે, તો એની વિશે ઓનલાઈન રિસર્ચ કરો, જે તે શિક્ષકોને પૂછો, ગુરુજનોને પૂછો, મોટા વડીલો આગળ ભણેલા હોય તો એને પૂછો, એટલે ક્યાંક ને ક્યાંક તમને રસ્તો જે છે એ મળી જશે. અને પર્ટિક્યુલર કોઈ ટોપિક ઉપર તમારે માહિતીની જરૂર હોય તો એ પણ મને કોમેન્ટમાં જણાવશો. હું તમારી કોમેન્ટ જે છે એનો ખાસ જવાબ આપીશ અને માહિતી પણ જે છે એ તમને પૂરતી પાડીશ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.